વડીલ વિસામો ખાતે ચતુર્થ વડીલ વંદના કાર્યક્રમ આનંદભેર ઉજવાયો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી અનુસાર શહેર પૂર્વ વિસ્તારમાં નાલંદા પાણીની ટાંકી પાસે આવેલા વડીલ વિસામો ખાતે સિનિયર સિટીઝનોનો ચતુર્થ વડીલ વંદના કાર્યક્રમ આજે આન બાન અને શાન સાથે ઉજવાયો। સમાજના પ્રમુખ રમેશભાઈ શાહના વડપણ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટીનુબેન ચાવલા, અમિતભાઈ લિંબાસિયા, વોર્ડ નંબર 15ના પ્રમુખ ઋષભભાઈ કામદાર, ગૌરીબેન પરીખ, નીલમબેન આચાર્ય, ચંપકભાઈ પરીખ, રાજેન્દ્રભાઈ શાહ, કિરીટભાઈ શાહ, મધુભાઈ બારોટ, બીનાબેન રાઠવા, નારણભાઈ પટેલ, પિનાકીન કનોજિયા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત નારણભાઈ પટેલના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। સંસ્થાના 86 વર્ષીય પ્રમુખ રમેશભાઈ શાહ છેલ્લા 26 વર્ષના ઉત્કર્ષ અને સેવાયાત્રાનો ચિતાર રજૂ કર્યો હતો। બહેનો દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના અને ઢોલ મેરે ઘર રામ આયા નૃત્યથી કાર્યક્રમમાં અયોધ્યા ધામ જેવો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે ટીનુબેન ચાવલા, મીનાબેન રાઠવા અને પિનાકીન કનોજિયાએ પ્રેરણાદાયક પ્રવચનો પણ આપ્યા હતા। આ પ્રસંગે વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, દિલીપભાઈ ભાવસાર, વિજયભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના 45થી વધુ 75 વર્ષ સુધી વયના વડીલોનું શાલ, બુકે અને મોમેન્ટો વડે સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીતના ગાન સાથે ગૌરવભેર થયું હતું। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। આ સંસ્થાનું નેતૃત્વ 26 વર્ષથી કરી રહ્યું છે। સંસ્થાની અંદર શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક, આરોગ્યલક્ષી આ તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે અને અમને આનંદ છે કે આ દરેક પરિસ્થિતિની અંદર અમારા તમામ સભ્ય ભાઈ બહેનો મને ખૂબ જ સારી રીતે સહકાર આપી રહ્યા છે અને એના જ કારણે આ સંસ્થાનું એક અગ્ર સ્થાન છે। અહીંયાની 55 સંસ્થાની અંદર કદાચ હું અતિશોક્તિ નહીં વાપરું, પરંતુ 55 સંસ્થાની અંદર અમારી સંસ્થા અગ્રસ્થાને છે એવું કેટલાક અહીંયા મહાનુભાવો આવેલા એ પોતે અમને કહી રહ્યા છે। आज वडील विसामो में एक अच्छा प्रोग्राम, आज बहुत अच्छा प्रोग्राम हुआ है जहाँ 70 साल से ऊपर 75 साल लोगों को सम्मान किया गया है उनका। सो वडील विसामो 25 साल हो गए हैं इसको फॉर्म किए और रमेश भाई इज़ रिस्पॉन्सिबल फॉर दैट एंड बहुत ही बढ़िया काम होता है। ये लोग यहाँ पे मिलते हैं हर रोज़। एक बहुत सुंदर जगह बनाई है जहाँ पे सब एज अ कम्युनिटी शाम को सब मिलते हैं और सिर्फ हर रोज़ का नहीं पर ये लोग एक सेवा का काम बाहर भी बहुत कुछ करते हैं। जैसे ट्राइबल्स में कभी चप्पल देना, कभी बैग्स देना, छोटे उदयपुर जाते हैं। सो एक सेवा भाव से यहाँ पर एक काम होता है और सब एक मिलजुल के बहुत एक कम्युनिटी बहुत ही सुंदर है यहाँ पे। सो क्या नाम आपका? टीनूबेन चावला। और मैं 25 साल से रमेश भाई से हमारा वडील विसामो से बहुत अच्छा संबंध है और वो भी कोई एक्टिविटी होती है तो मुझे भी शामिल कर लेते हैं, तो वो हमारा भी सौभाग्य है कि हम भी उनके साथ कभी जुड़ जाते हैं कामों में। सो थैंक यू। વડીલો વિસામો આ એક એવી સંસ્થા છે જેમાં સોશિયલ વર્ક વધારે છે, બીજું બધા એન્ટરટેનમેન્ટ કરતા અને એ સોશિયલ વર્કમાં અમે ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓને ફીસની સહાય કરીએ છીએ, ચોપડાઓ માટે કરીએ છીએ। બીજો અમે એવા ગામના વિસ્તારમાં જઈએ છીએ જ્યાં લોકો પાસે કપડાં પણ પહેરવાના બરાબર નથી હોતા, પુસ્તક માટે એ લોકોની પાસે કોઈ બેગ નથી હોતું, પુસ્તકો નથી હોતા। એ બધી જગ્યાએ જઈને અમે વિતરણ કરીએ છીએ અને એના માટે અમે આ બધી સંસ્થાનું અમારું જે સોશિયલ વર્ક છે એમાં બહુ અગ્રણી છે। ધન્યવાદ। શું નામ આપણું? પિનાકીનભાઈ।